અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। હડાળા ગામે ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જ્યારે ભારે નુકસાન થયા બાદ હડાળા ગામના સરપંચ પૂનાભાઈ પાગડાળે ખેડૂતોની સાથે વાતચીત કરી હતી અને ભારે કમોસમી વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે। પાકને નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમારા ગામમાં વરસાદ અવિરત વર્ષા કરે છે, 2 દિવસ થા અને નુકસાની મોટી છે। કપાસ, સોયાબીન, મગફળી અત્યારે હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, અને સરકારશ્રી પાસે થોડી ઘણી આશા ખેડૂતોને હોય, કારણ કે ખેતી સિવાય કોઈ અમારો રસ્તો નથી। ખેતીમાં પાક આવે અને બધું કામકાજ આમાં ચલાવવાનું હોય, એવી અમારી આશા છે। ખેડૂતોને સરકારશ્રી કાંઈ સહાય રૂપે આપે। હડાળા ગામની અંદર કમોસમી વરસાદ 2 દિવસથી પડી રહ્યો છે। એની હિસાબે અમારે મગફળી, સોયાબીન, કપાસમાં બહુ નુકસાની થયેલ છે। એટલે સરકારશ્રી તરફથી કોઈ સહાય આપે તો વાહિલા પાકમાં ખેડૂતોને ઉપયોગી થાય, વહેલી તકે સહાય આપે અને સર્વે કરાવે એવી અમારી રજૂઆત છે। કમોસમી વરસાદને કારણે અમારા ગામમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયેલું છે। કપાસના પાકને નુકસાન થયું છે, મગફળી અને સોયાબીનના પાકને પણ એવડું જ મોટું નુકસાન થયું છે। 2 દિવસથી આ સતત વરસતા કમોસમી વરસાદના કારણે કપાસના ઊભા પાક ફાટી ગયા છે, પણ વીણવા માટે મગફળી અને સોયાબીનના મજૂરોના હિસાબે કપાસ ખેડૂતોને વીણાણા નથી, એટલે કપાસમાં બહુ મોટી નુકસાની છે। સોયાબીન પણ એવડી બધી નુકસાની અને મગફળીના તમામ પાથરાઓ પલળી ગયા છે। ખેડૂતો અત્યારે ખૂબ હેરાન થાય છે, પણ આ કુદરતી આફતને પહોંચી વળવા માટે અમારે સરકારશ્રી સિવાય બીજો કોઈ ઉધાર નથી। હું આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને અમારા અમરેલી જિલ્લાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જેવી કાકડિયા સાહેબ, તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ નુકસાનીનો સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સરકારશ્રી તરફથી સહાય મળે એવી મારી નમ્ર વિનંતી છે।